રામ નારાયણ રા. તમે જપ વિશે જાણવા માંગો છો? જપ મંત્ર શબ્દ શરીરા શરીર પોતે જ એક મંત્ર છે, તો રક્ત પણ મંત્ર છે, હાડકાં પણ મંત્ર છે, શિરાઓ અને ઉપશિરાઓ પણ મંત્ર છે. જો શરીરનો દરેક અંગ મંત્ર છે તો આ અંત નથી. જે તત્વો અને પદાર્થોના સંયોજનથી આ શરીર બનેલું છે તે પણ મંત્ર છે. આ દૃશ્યમાન સંસાર પોતે જ મંત્ર છે, જેનો અર્થ અત્યંત વિશાળ છે. આ ક્ષણે જે શબ્દ છે તે જ મંત્ર છે. દરેક ક્ષણે દરેક સ્થિતિમાં જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ, વિચારની સુવિધા માટે તેને જ અમે આ નામ આપ્યું છે. જે દરેક સ્થિતિમાં તમામ જીવોની અંદરથી, તમામ સત્તાઓની અંદરથી સ્વતઃ બહાર આવે છે, જે શબ્દના આધાર પર આ જીવજગતની રચના થઈ છે, તે શબ્દ કેવો પણ હોય, જેના આધાર પર આ સૃષ્ટિ સર્જાઈ છે, તે ધ્વનિ જ જપ છે. જે શબ્દ છે, જે અહર્નિશ વહે છે, જે ધ્વનિના આધાર પર બધું થઈ રહ્યું છે, તે હ ય બ ર લ જે કંઈ પણ હોય. કોઈ પણ શબ્દ શા માટે થયો? જો વિચાર કરવામાં આવે તો તે કોઈકનો તો આશરો લઈને જ પ્રગટ થાય છે. રામ નારાયણ રા.